નવસારીના લોકોની વર્ષો જૂની માંગ હતી કે નવસારીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવે। આજે રજૂ થયેલા બજેટમાં નવસારીના લોકોની માંગ સંતોષાઈ ગઈ છે। જી હા, સરકારે જે 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે તેમાં નવસારી નગરપાલિકાનો પણ સમાવેશ થયો છે। ત્યારે બજેટમાં નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં જ ભાજપના કાર્યકરો સાથે એકબીજાને પેંડા ખવડાવીને ઉજવણી કરી હતી। સાથે જ વર્ષો જૂની મહાનગરપાલિકાની માંગ સંતોષાતા જ શહેરના વેપારી, ઉદ્યોગકારો, ખેડૂતો સહિતના લોકોમાં નવી આશા જાગી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ જોડાયા છે, એમની સાથે સીધા વાત કરીશું। જી, કેવી લાગણી છે? આજે નવસારીને મહાનગરપાલિકા જાહેર કરવાની વાત થઈ છે। આજે અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે, કારણ કે અમારા વર્ષોથી નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બને એના માટે અમારા સાંસદશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારા પાર્ટીના આગેવાનો ઘણા વર્ષોથી આની રજૂઆત કરતા આવતા હતા। કારણ કે નવસારી શહેર નગરપાલિકાની સાથે વિજલપુર નગરપાલિકા જોડાઈ અને એની સાથે આજુબાજુના 8 ગામો પણ જોડાયા। એને લઈને નવસારી વિજલપુર શહેરની અત્યારે લગભગ 5 લાખ ઉપરાંતની વસ્તી થઈ। નગરપાલિકાને લઈને 5 લાખ લોકોનું જે ભૌતિક સુખ સગવડો મળવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં આપી શકાતી નહીં હતી, પણ મહાનગરપાલિકા બનવાથી નવસારીના તમામ જનતાની જે સગવડોની જરૂરિયાત છે એ પૂર્ણ થશે। અને હમણાં જ આપણે થોડા સમય પહેલાં નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકામાં વાસી બોસી મુકામે જે પ્રિય મિત્ર પાર્ક બનવાનું છે, ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તકે ખાતમુહૂર્ત પણ થવાનું છે। જ્યારે આ મહાનગરપાલિકા બનશે તો શું લાગે છે, કેવી ગતિ પકડશે વિકાસ અને કેવી કામગીરી રહેશે? મહાનગરપાલિકા બનવાથી નવસારીની અંદર એના કમિશનરેટના અધિકારી આવશે, એની સાથે ડેપ્યુટી કમિશનર આવશે। એના માટે આખું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે। એને લઈને જે અત્યારે ખૂટતી જે અધિકારીઓ કે કર્મચારીઓની જે કમી છે એને ખૂબ સરળતાથી સારી રીતે થાય કામો પ્રજાના, એ રીતની ભરતી કરવામાં આવશે। સરકાર નિમણૂક આપવામાં આવશે। શું લાગે છે, પાલિકાની મહાનગરપાલિકા બનવાની જાહેરાત તો થઈ ગઈ છે, પણ નોટિફિકેશન ક્યાર સુધીમાં આવી શકે છે અને ક્યારથી આ મહાપાલિકા કહેવાનું આપણે કહી શકીશું? મહાનગરપાલિકાને અત્યારે જ્યારે જાહેરાત થઈ શકે તો ટૂંક સમયમાં જેનું નોટિફિકેશન બહાર આવી જશે અને અમે વહેલીમાં વહેલી તકે મહાનગરપાલિકા તરીકે આ નગરપાલિકા કાર્યરત થાય એના માટેના અમારા પ્રયાસો રહેશે। તો નવસારી જે છે એ વહેલી તકે મહાપાલિકા બને એના પ્રયાસો રહેશે અને મહાપાલિકા બનવાથી જે નવસારીની જે પાયાની સુવિધા છે એમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ જે નવસારીના વિકાસમાં ભાજપી જે ત્રિપુટી છે એનો મહત્વનો ભાગ રહેશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। એપીએમસી માર્કેટ છે, પણ નવસારીના પોપ્યુલેશનને લીધે પૂરતો વિકાસ થયેલો ન હતો। હવે આ નવસારી મહાનગરપાલિકા બનશે એટલે મોટું માર્કેટ બનશે, બધા જ લાભો મળશે, બધા મોટા મોટા વેપારીઓ આવશે, ખેડૂતોને મોટું બજાર મળશે અને પોતાના પાકના વ્યવસ્થિત ભાવ મળશે અને મહાનગરપાલિકા તરફથી જે બધી સુવિધાઓ મળશે માર્કેટની, તે બધી સુવિધાઓ મારા ખેડૂતોને મળશે। ખાસ કરીને મહાનગરપાલિકા ડિક્લેર થવા પછી જો ફાયદો ગણું તો હું ઇન્ડસ્ટ્રીને ને એજ્યુકેશનને સૌથી વધારે ફાયદો થાય। ઇન્ડસ્ટ્રી, કપડા ઉદ્યોગ હમણાં જ ડિક્લેર થયો છે, જ્યાં જે નવસારી શહેર આજ સુધી પોહા ઇન્ડસ્ટ્રી, રાઈસ ઇન્ડસ્ટ્રી, થોડું ડાયમંડ ઇન્ડસ્ટ્રી એના પર કામ કરતું હતું, હવે કપડા ઇન્ડસ્ટ્રી સાથે ડેવલપમેન્ટ થઈ છે। અને જે બાજુના જે બીજા બધા જે વિસ્તારો એની અંદર જે ભળવામાં આવશે તેનું જો નોટિફિકેશન બાકી છે, પણ જ્યારે નોટિફિકેશન આવશે અને જે બીજા વિસ્તારો લેવામાં આવશે ત્યારે એ જે વિલેજ વિસ્તારો હતા જે ડેવલપ થઈ શકે એવા નહીં હતા, તે બધા વિસ્તારો જ્યારે એની અંદર લેવામાં આવશે એટલે ચોક્કસપણે હું એવું માનું છું કે એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી માટે બહુ આગળનો જે નવસારીનો જે વ્યાપ રહેશે તે બહુ મોટો અને બહુ સક્સેસ વ્યાપ રહેશે।